पण बलहारी गुरु आपने अरे जन गोविंद दियो बता गोविंद दियो बता। अरे बटा गोरख आ तू શું કરે તારી સામે ટકો બ્રહ્માંડના સર્જનહારા ઊભા છે અને તું મારા પગે પડ્યો છે આવો અવસર બીજી વાર નહીં મળે હા એમ સ્પષ્ટ કહે ગુરુદેવ આપના સરળ કમલની સામે ત્રિલોકના નાકની પણ કોઈ કિંમત નથી। પિતા ગોરખ તું મારી ભક્તિમાં ચપલ થયો છો એટલે હું તને તંત્ર મંત્ર સિદ્ધિ સિદ્ધિ વેશ પરિવેશ જેવી નવ સિદ્ધિઓ આપું છું એનો ઉપયોગ તું તારા કામ માટે કરજે ગોરખ તારા કામ માટે કરજે। તો લાય બાબુ લાય લો લાય લો મમ્મી કે મમ્મી બટા ગોરખ શું વાત છે ગુરુજી? વાત નહીં બટા વતન તારી માને આપેલું વતન માં કોની માં કઈ માં? ગુરુજી આપણું જે તેથી સ્વરણ સ્વીકાર્યું છે તેના સંસારના બધા જ તાણાવાળા તોડી નાખ્યા। શરણ સ્વીકાર્યું છે તો જા છેલ્લા શ્વાસ લેતી તારી બાને ગંગાજળ આપ્યા એના આત્માને શાંતિ મળશે મોક્ષ મળશે લે અલગ નિરંજન કેવી આજ્ઞા ગુરુદેવ આદેશ। અલગ ગોરખ હા માં ગોરખ હાલો વર્ષ માં ગોરખ આ ઉગાડ માં તારો ગોરખ આવી ગયો માં। ગોરખ હા ગોરખ બટા એક ગોરખ વચન પાળવા ગુરુદેવનું અને આવ્યો છે જોને આવ્યો છે અવધૂતનો જ અવતાર પણ માયા લગાડી મનડે પછી અરે છડપલમાં સંસાર વ્યવહાર આલોક નિરંજન खड़ी